મને કે કાંઈ તમે કરશો નહીં, ખાલી ઉઠી નાવું હોય તો ભલે, નહીં તો બ્રશ કરી લેટ્રિન કે બાથરૂમ જઈ આવી અને ખુલ્લામાં બેસો, બસ ખુરશી નાખીને. કાંઈ જપ નથી કરવા, વિચાર નથી કરવા, કશું જ નહીં, ખાલી બેસો કુદરતની નીચે. ઠંડી હોય તો ઘરમાં બેસો, વરસાદને હોય તો, નહીંતર ખુલ્લામાં બેસો. તમે જુઓ 3 મહિનામાં તમારી અંદર પરિવર્તન આવે છે કે નહીં. અને મેં કર્યું અને મને દેખાણું પરિવર્તન. મને એમ થયું કે આ વસ્તુ કરવા જેવી છે. એટલે આપણે તો જો બેસી શકાય તો બેસવાનું, સવારે ઉઠીને ધ્યાન કરવાનું 10 મિનિટ. અને એના માટે વહેલા સૂવાની અનુકૂળતા હોવી જોઈએ. વ્યવસાય હોય, ધંધા હોય, સગાવાલા હોય, ઘણા પ્રશ્નો હોય, પણ માણસ ધારે તો બધું કરી શકે. એને માટે ધારવું પડે. હું જ્યારે આ ઉઠવાનું શરૂ કર્યું ને ત્યારે મારા બધા મિત્રોને કહી દઉં, ભાઈ તમારે બેસવા આવવું હોય મારી ઘરે તો 8:30 પોણા 9 પહેલાં આવી જજો. હું 10 વાગે બેઠા હોય તો કહી દઉં મારો ટાઈમ પૂરો થઈ ગયો, ભાઈ મારો બેલ વાગી ગયો, હું જાઉં છું, તમે તમારે બેસો, વર્ષાબેનને તમે લોકો બેસવું એટલા, હું મારા રૂમમાં જઈને સૂઈ જાઉં. પછી બધા સમજી ગયા કે ના, સાહેબ પાસે જવું હોય તો આપણે વહેલું જ જવાનું. એટલે 8 વાગે ફોન કરે કે આવીએ કાવો. એ લોકો જઈને જમે, મેં પહેલાં જમી લીધું હોય, એટલે બેસીએ કલાક 1.5 કલાક, બસ 10 વાગે એટલે સૂઈ જવાનું. એક વખત તમે આવું કરશો ને તો પછી કાંઈ વ્યવહારમાં કંઈ વિક્ષેપ નહીં થાય. શરૂઆતમાં એવું લાગે કે શું ભલા માણસ તમે 9 વાગ્યામાં 10 વાગ્યામાં હોઈ જાઓ છો. અમારે 10 વાગે તો હજી કુકરની સીટીઓ વાગતી હોય. મારે થાય છે એવું ઘણી વાર. મારે 10:30 ક્યારેક ઊંઘ ઉડે ને, હું તો 9:30 પોણા 10 સૂઈ જાઉં. તો ઉપરના માળે ત્યાં કોઈ ખાંડણીમાં ખાંડતું હોય ને કોઈની કુકરની સીટી વાગતી હોય, મેં કીધું અરે આ લોકોની શું દશા થશે ખરેખર. અને બધા ઉપર, માનસ ઉપર એ અસર પડે, તમારા હેલ્થ ઉપર અસર. એટલે ગીતાજીનો પાઠ કરજો, ખાસ કહેવાનો અર્થ આપણો એ હતો. અને વૈખરી વાણીમાં બોલીને કરજો. બધા આજથી નક્કી કરો કે કાલ સવારે ઉઠીને 11 શ્લોક તો કમસે કમ વાંચવા જ છે, આવડે કે ન આવડે. સંસ્કૃતમાં જ વાંચવાના, પછી એનો અર્થ ન આવડે તો કાંઈ વાંધો નથી, કરજો. અને જે પહોંચી શકે એમ હોય તો આખો અધ્યાય એક વાંચજો કમસે કમ. ચાલો, હું 13 થી કેટલામાં શ્લોકથી છે આપણે? 13મો ને? 13 થી 18 બોલાવું છું, આપ બોલો. તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલો ભવત તત શ્વેતૈર્હૈર્યુક્તે મહતી સ્યંદને સ્થિતૌ માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધ્મતુ. જો એક શબ્દ આમાં આવ્યો ને, શ્વેતૈર્હૈર્યુક્ત, જ્યાં માથે રેફ હોય ને, રેફ તો ખ્યાલ આવે છે ને માથે, એ જેના ઉપર રેફ હોય ને એની આગળ બોલવાનો હોય. એટલે એવું લાગે ને તો પેન્સિલથી એની આગળ ર લખી નાખવાનો, એટલે આપણને યાદ આવી જાય. અડધો ર લખી નાખવાનો. શ્વેતૈર હયૈર શ્વેતૈર્હયૈર્યુક્તે, એવી રીતે બોલવાનું છે, બરોબર. પાંચજન્યમ ઋષિકેશ દેવ, ઋષિકેશો નહીં, આપણે શ્વાસ લઈ છે એટલે ઋષિકેશ. પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દધ્મૌ મહાશંખમ ભીમકર્મ વૃકોદર અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકીશ્ચાપરાજિતઃ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ
સર્વશઃ પૃથિવીપતે સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાન દદ્મુ પૃથક પૃથક દદ્મુ પૃથક પૃથક. તમને એમ થશે કે આની અંદર તો વ્યક્તિઓના અને શંખના નામ માત્ર આવ્યા છે. હવે આ નામ માત્ર બોલવાથી કેવી રીતે અંતઃકરણ શુદ્ધિ થાય, કેવી રીતે વાઇબ્રેશન સારા થઈ જાય? તો એક ઉદાહરણ આપું તમને. આવું આપણે શું કહેવાય, પેલો ટોટકા કરે ને, હુટકો કરે ને, હુટકો કે ને શું કે, હા સુટકો. તો મેં એવું સાંભળેલું છે કે પ્રસૂતા સ્ત્રી હોય ને, એને પ્રસૂતિ થવામાં બહુ પીડા થતી હોય ને, ત્યારે અર્જુનના નામ બોલે, કંઈક 12 નામ કેમ છે અર્જુનના, એ નામનું રટણ કરે ને તો આસાનીથી એની પીડા ઓછી થઈ જાય. વિચારો, આ ઘણા અજમાવેલી વસ્તુ છે. અર્જુનના ઘણા પાર્થ ને ધનંજય ને આવા નામ આની અંદર આવશે. ગીતાજીમાં બધા નામ છે. હમણાં જ મને કોઈએ પૂછ્યું, પણ મને યાદ નહોતા ત્યારે, એને કોઈને આપવા હશે. એટલે મને કોઈ પૂછ્યું કે અર્જુનના અને કૃષ્ણના નામ છે તમને મોડે? મને મેં ક્યાંક લખેલા છે, વાંચેલા છે, પણ અત્યારે એમ યાદ નથી, આમાંથી ગોતવા પડે. ગીતાજીમાં આપેલા કયું છે ગીતાજી? સસ્તું સાહિત્ય એમ નહીં, કયું પ્રકાશન છે? સસ્તું સાહિત્યનું? હા, તો એ સસ્તું સાહિત્યનું હશે. ઉપર જો, હા ઉપર હું લખ્યું છે ટાઇટલ ઉપર? અરે ગીતાજીના પુઠ્ઠા ઉપર હું સસ્તું સાહિત્ય પ્રકાશન છે કેનું છે? ગીતા પ્રેસનું નથી. આમાં નથી આપ્યા, આમાં નથી આપ્યા. એટલે કહેવાનો અર્થ એ છે, હે અચ્છા, મને એમાંથી ફોટો પાડીને વોટ્સએપમાં મોકલજો. એટલે કોઈક માગતા હોય ને તો મારે દેવા માટે કામ લાગે. આપણા આમાં નથી, બીજી એકે ગીતાજીમાં નથી. અમુક પ્રકાશનો એવી રીતના છાપેલા છે. એ તો બધામાં છે. એ તો ગીતા પ્રેસના ઓલામાં છે, વિભાજન છે, કેટલા શ્લોક છે, કોણ કેટલા બોલ્યા, એ બધું છે. આ નથી. એટલે આ બધા નામ છે ને, એની પણ એક અસર હોય છે. એમ કહેવાનો અર્થ છે, આ બોલવામાં પણ એની એક અસર હોય છે, વિશિષ્ટ અસર હોય છે. અને આ અધ્યાય મહત્વપૂર્ણ જ છે. અર્જુનનું અધિકારીત્વ નક્કી કરવા માટેનો આ અધ્યાય છે. આપણે હવે એને સમજીએ. જુઓ, તત શંખાશ્ચ ભૈર્યશ્ચ, તત એટલે તેથી, પછી, તેથી અથવા પછી, શંખ ચ ભૈર્યશ્ચ પણવ આનક ગોમુખ, આ બધા વાજિંત્રોના નામ છે. જો શંખ એટલે તો શંખ આપણે સમજીએ છીએ, ભૈર્ય એટલે નગારા, અને પણવ એટલે ઢોલ, આનક એટલે મૃદંગ. પણવાનક ભેગું કરી દીધું છે. પણવ એટલે ઢોલ અને આનક એટલે મૃદંગ. ઢોલ જુદો હોય અને મૃદંગ આમ બે બાજુ વગાડાય. ખ્યાલ આવી છે ને? મૃદંગ એટલે ઢોલકી, જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ, એ મૃદંગ. અને ગોમુખ એટલે રણસિંગુ, પેલું બ્યુગલ ટાઈપનું આવે ને, એને ગોમુખ કહેવાય. ગાયના શિંગડા જેવું હોય, ગોમુખ. વગેરે રણવાદીઓ સહસા એવ અભ્યહંત, એક સાથે વાગી ગયા. અચાનક બધા એક સાથે રણવાદીઓ વાગી ઉઠ્યા. શબ્દ તુમુલ અભવે, એનો અવાજ, શબ્દ એટલે અવાજ, તુમુલ ભયંકર અવાજ થયો, જોરદાર. એકારે બધા વાજિંત્રો વાગે, ઢોલ ને નગારા મને વાગવા, કેવો અવાજ થાય? ભયંકર અવાજ થયો. એમનો એ અવાજ ખૂબ જ ભયંકર થયો. આવું 13મા શ્લોકનો અર્થ થાય. એટલે એમાં વિશેષ કંઈ સમજવા જેવું નથી, ખાલી શબ્દોના અર્થ આપણે જાણી લઈએ. તત ત્યાર પછી, શ્વેતૈર હયઃ યુક્તે મહતી સ્યંદને સ્થિતૌ, સફેદ ઘોડાઓ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા. જો સફેદ ઘોડાઓ કોણે આપેલા? ચિત્રરથ ગંધર્વે આપેલા. એ સફેદ ઘોડાઓ 101 જેટલા ઘોડા આપેલા. અને એનો એવો એને એવા આશીર્વાદ કે શું કહેવાય, એને વરદાન હતું કે યુદ્ધની અંદર કોઈ ઘોડો મરાઈ જાય, માનો કે કોઈ એને બાણ વાગ્યું ને ઘોડો ગુજરી ગયો, તો એની જગ્યાએ બીજો ઘોડો ઓટોમેટિક આવી જાય, એટલે એનો રથ અટકે નહીં કે. એવા સફેદ ઘોડાઓ જે ચિત્રરથ નામના ગંધર્વે એને આપેલા હતા અર્જુનને, એ ઘોડાઓ જોડેલો ઉત્તમ રથ. એ રથનું નામ હતું નંદી ઘોષ નામનો દિવ્ય રથ હતો, દેવતાઓએ આપેલો. નંદી ઘોષ નામના રથમાં બેઠેલા માધવ ચ પાંડવ એવ દિવ્યવ શંખૌ પ્રદધમતું. માધવ અને પાંડવ, જો બેયના નામ જુદી રીતે આપ્યા છે. માધવ એટલે મધુ કૈટભ નામના રાક્ષસોને મારનાર ભગવાનનું નામ માધવ. મધુ એટલે મધ, મીઠું મીઠું લાગે એને મધુ કહેવાય. એટલે આપણે
આપણા જે દૈવી સંપત્તિઓમાં જેને રાગ કહીએ છીએ, મોહ અથવા રાગ કહીએ ને, પરિવારનો મોહ હોય, રાગ હોય, એ રાગ એ મધુ છે અને દ્વેષ એ કૈટભ છે. એ મધુ કૈટભને એટલે રાગ દ્વેષને આપણી અંદરથી દૂર કરવા હોય તો કેવી રીતે કરવા એ આગળ આપણે ચર્ચા આવશે ત્યારે હું કહીશ ખરો. પણ એ મધુ કૈટભને જેણે મારેલા, જેનો ઉદ્ધાર કરેલો, ભગવાન તો સંહાર નથી કરતા, ભગવાનના હાથે મરાય એનો તો ઉદ્ધાર જ થાય. એટલે ભગવાને એનો ઉદ્ધાર કરેલો અને પાંડવ પુત્ર એટલે અર્જુન. એટલે માધવ ચ પાંડવ એવ, એ બંને એ દિવ્ય શંખો પ્રદત્મતું, બંને એ દિવ્ય શંખો વગાડ્યા. એના શંખો સામાન્ય નહોતા, દિવ્ય હતા. દિવ્ય એટલે દૈવી, દેવોએ પ્રદત્ત કરેલા. સાંસારિક એ લૌકિક કહેવાય, લૌકિક અને અલૌકિક અને પારલૌકિક, આવા 3 શબ્દો આવે. લૌકિક એટલે આ લોકના, પારલૌકિક એટલે બીજા લોકના, સ્વર્ગ અને ગંધર્વ લોકને વગેરેના, અને અલૌકિક એટલે એ કંઈ લોકના નહીં, દેવતાઓના એમ, અથવા ભગવાને પ્રદત્ત કરેલા એવા અર્જુને અલૌકિક શંખો વગાડ્યા. એની પાસે જે શંખો હતા એ આવા હતા, દિવ્ય હતા. એ 14મા શ્લોકનો અર્થ થયો. ઋષિકેશ પંચ, હવે બધા શંખના નામ આપે છે. આ પંચજન્ય એનું કંઈક છે, એનો હુક્કો મને યાદ નથી, પણ પંચજન્યનું નામ સ્મરણ કરીએ ને તો અમુક વસ્તુ બનતી હોય છે એવું કહે છે. માનસિક શાંતિ કે એવું કંઈક છે, એમ ખબર નહીં. એટલે કહે છે કે આ પંચજન્ય નામનો એનો શંખ હતો. એ કેનો હતો? ભગવાનનો. ઋષિકેશ ભગવાનનું નામ છે. ઋષિ નામ એનું સંસ્કૃતનું આવું છે ટૂંકમાં. ઋષિકા એટલે ઇન્દ્રિયો, આપણી ઇન્દ્રિયો છે એને ઋષિકા કહેવાય. અને ઈશ એટલે એના સ્વામી ભગવાન. ઈશ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે એના સ્વામી. આપણી ઇન્દ્રિયોના જે સ્વામી છે, એટલે અંતરાત્મા તરીકે રહીને આપણી બધી ઇન્દ્રિયોને પ્રેરણા અને શક્તિ પ્રદાન કરનાર જે ભગવાન છે એનું નામ છે ઋષિકેશ. એટલે મારી અંદર બેઠા છે એ ઋષિકેશ છે, તો તમારી અંદર બેઠા છે એ કોણ છે? એ પણ ઋષિકેશ છે. તો આ બધાની અંદર આ પેલી ખિસકોલી કુચકુચ કરે એની અંદર પણ કોણ બેઠું છે? એ ઋષિકેશ જ છે. આપણે હું કહી છે ને, ઘણી વખત મેં આ ઉદાહરણ આપેલું કે હું કેવડો, હું એટલે આત્મા, આત્મા કેવડો, હું મને હું કહું. એનો અર્થ એવો કે સંન્યાસી પોતાને હું કહી શકે, તો ગૃહસ્થી ન કહી શકે? ગૃહસ્થી કહી શકે ને. તો અચ્છા એવું હશે તો પુરુષો કદાચ પોતાને હું કહેતા હશે, તો બહેનો શું કહે પોતાને? એ પણ હું જ કહે. અચ્છા વડીલો પોતાને હું કહેતા હશે? નહીં, બાળકોએ પોતાને હું જ કહે. અચ્છા મનુષ્યો પોતાને હું કહેતા હશે? તો પશુ પક્ષી પોતાને તો હું જ કહેતા હશે ને. કીડી મકોડા, 2 કીડી અમે કીધું હતું ને, હા અમે મળે અને વાત કર્યા કે બેન બહુ રાજી દેખાય છે, કેમ ખુશ છો? અરે તને ખબર નથી આ સ્વામીજીના રસોડામાં ખાંડ વેરાણી છે અને હું તો જઈને પેટ ભરીને ખાઈ આવી. પોતાને શું કહે? હું. અરે હોય કાંઈ, તને કોકે કીધું હશે? ના હું જાણું છું ને, મને ખબર છે. પોતાને હું કહે ને, બધા જ પોતાને હું કહેતો. હું કેવડો? હું એટલે આત્મા, સર્વવ્યાપી, બધે જ વ્યાપેલો. એમ ઋષિકા એટલે ઇન્દ્રિયો, જેની પાસે ઇન્દ્રિયો છે. દરેક પ્રાણી પાસે ઇન્દ્રિયો છે. કોઈ પાસે 5 છે, કોઈ પાસે 10 છે, કોઈ પાસે 4 છે. એકેન્દ્રિય પણ છે. 1 ઇન્દ્રિયવાળા પ્રાણીઓ પણ, જંતુઓ છે. એકેન્દ્રિય, દ્વિઇન્દ્રિય, 3 ઇન્દ્રિયવાળા, 4 ઇન્દ્રિયવાળા, 5 વાળા. આપણે પંચેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય. 5 એટલે 5 જ્ઞાનેન્દ્રિય. આપણી પાસે 5 છે. પશુઓ પાસે કદાચ 4 હશે. અને પેલા કીડા મકોડા પાસે તો અમુક જંતુ તો એવા છે ખાલી 1 જ ઇન્દ્રિય લઈને જન્મમાં છે, ખાલી જોવે જ, બસ દેખાય જ, બીજું કંઈ નહીં. ઘણા તો એવા જેને દેખાતુંય નથી. એટલે એમાં ચૈતન્યનો ઓછો પ્રકાશ હોય એમ. એટલે બધાની ઇન્દ્રિયોને એની અંદર જ રહીને પ્રેરણા અને બળ 2 પૂરું પાડનાર જે સ્વામી છે ઇન્દ્રિયોનો, એનું નામ ઋષિકેશ. તો ઋષિકેશ પંચજન્ય, એણે 5 જન્ય નામનો શંખ દધમાવ વગાડ્યો. એટલે ઇન્દ્રિયોને પ્રવર્તાવનાર એવા ભગવાને. ધનંજય દેવદત્તમ, ધનંજય એટલે અર્જુનનું નામ છે. એવું નામ કેમ પડ્યું ખ્યાલ છે? જ્યારે રાજસૂય યજ્ઞ કરવાનો હતો ને, રાજસૂય યજ્ઞ કે અશ્વમેઘ યજ્ઞ કરે ને, ત્યારે પેલા ઘોડાને છૂટો મૂકે અને પછી બધા રાજ્યોમાંથી પસાર થાય અને સ્વીકારે કે ના તમારું આધિપત્ય છે એમ, તો એને કંઈક ભેટ આપે, ધનની, પૈસાની, દોલતની કંઈક ભેટ આપે એમ, વસ્તુની એવી. અને જે એને ન સ્વીકાર કરવો એ ઘોડાને બાંધે એટલે એની હારે યુદ્ધ થાય. યુદ્ધ થાય પછી એને જો જીતે તો પછી એનું બધું એને ઈચ્છે એટલું એ ધન પોતે લઈ લે. એવી રીતે અર્જુન રાજસૂય યજ્ઞ વખતે પેલા અશ્વની સાથે એ ફરેલો અને ઘણું બધું ધન લઈને આવેલો, ખૂબ બધું ધનનો સંચય કરીને. એટલે એનું નામ ત્યારથી ધનંજય પડ્યું. એટલે જય કરીને ધન જેણે એકઠું કરી શક્યો છે
એ ધનંજય. બધાએ રાજી ખુશીથી, કોઈની સાથે એને યુદ્ધ નથી કરવા પડ્યા. ઠીક છે, એક બે કદાચ એવા અસુરો હતા એની સાથે કરવા પડ્યા હશે, પણ એ બધાને જીતીને ખૂબ ધન લઈને આવેલો. ત્યારથી એનું નામ ધનંજય પડ્યું. તો ધનંજય દેવદત્તમ, એણે દેવદત્ત નામનો શંખ વગાડ્યો. ભીમકર્મા વૃકોદર પૌંડ્રમ મહાશંખ દદમૌ અથવા દદમૌ. ભીમકર્મા એટલે ભયંકર કર્મ કરવાવાળો એ ભીમ. ભીમનો અર્થ જ ભયંકર અથવા મોટું, મહાન, વિશાળ એવું થાય. ભીમકર્મા વૃકોદર. વૃક એટલે શું ખબર છે? આપણે શું કહીએ પેલા ભેડિયાને શું કહેવાય ગુજરાતીમાં? વરુ. એ એટલું બધું ખાઈને એ હંમેશા ભૂખ્યું જ હોય અને ફાડી ખાય. વરુ કોઈ દિવસ એકલો શિકાર ન કરે, 4-5 છના ટોળામાં હોય. સૌથી વધારે ભયંકર પ્રાણી હોય તો વરુ. સિંહ અને વાઘ કરતાંય. જો વરુ આમ આવી ગયું તો મૂકે નહીં તમને. એક મને યાદ નથી, સલમાન ખાનનું કંઈક પિક્ચર હતું, ત્રીજું ટાઈગર જિંદા હે ને એવું કંઈક આવે ને, એમાં ત્રીજું હતું ને, એમાં એનો છોકરો અને એ બે કંઈક બરફના ઓલામાં, હું સમાચાર જોતો હતો ને એમાં એ અચાનક વચ્ચે આવ્યું. ત્યારે મેં કીધું જો આ વરુઓ બધા એક સાથે એના ઉપર હુમલો કરે, ઘણા બધા વરુ હોય છે, એને વૃક કહેવાય. એટલે જેના ઉદરમાં વૃક જાણે કે રહેલું છે, એટલે ખૂબ ભૂખાડવો હોય એને વૃકોદર કહે. ઉદર એટલે પેટ. ભીમને કેટલું ખાવા જતું? ખૂબ ખાતો, એમ મણના મણ મોઢે ખાઈ જતો, એવું કહેવાય. મણના મણ તો ન ખાવ, પણ અતિશય ખાતા હોય એટલે મણ ખાધું કહેવાય એમ. એટલે ખૂબ ખાતો એવો ભીમકર્મા જે ભીમ હતો, એણે મહાશંખ, શું નામ હતું એના શંખનું? પૌંડ્રમ નામના પોતાના એનો શંખ આટલો મોટો, આમ જબરજસ્ત અને ભયંકર અવાજ કરે એવો. એનું તો બધું હેવી જ હતું, એની ગદાઈ હેવી હતી. આપણે બધા અમારા જમાનામાં, અત્યારે તો છેક નહીં ખબર નથી, અમે જ્યારે હાઈસ્કૂલમાં હું શિક્ષક તરીકે હતો અને સુનિલ ગાવસ્કર કેપ્ટન ને એ બધા જ્યારે રમતા, ત્યારે સંદીપ પાટીલ એ પણ એક ક્રિકેટર હતો અને એની હાઇટ બોડી સારા હતા. એનું બેટ જ એટલું હેવી હતું, એના બેટથી બીજા કોઈ રમી જ ન શકે, અને એમાં જો ફટકો લાગે એટલે સીધી 6 જ જાય અને કાં 4 જ જાય, એમ એવું હેવી બેટ હતું. તો અત્યારના ખેલાડીઓએ પોતાના ઓલા સામર્થ્ય પ્રમાણે હેવી બેટ રાખતા હોય તો ભીમ શું, એની ગદા કેવી હશે, એના બધા કાર્યો કેવા હશે, તમે વિચાર કરો. એટલે આવું હોય છે. એમ ઘણા અમુક કુદરતી રીતે જ એનું શરીર એકદમ મોટું હોય, ખૂબ ભૂખ હોય, ખૂબ બળ હોય, ઘણા એવા બળ હોય. અમારે પરદાદા, મારા દાદાના ભાઈ, એટલે પરદાદા તો ન કહેવાય ને, દાદા જ કહેવાય ને, મેં એવું સાંભળેલું છે, એટલા બળવાન હતા. મેં એમને જોયેલા પણ ખરા, કે પેલું ઝાડ હોય ને, બાવળ કે એવું નહીં પણ પીપરનું કે એવું, બાવળ તો બહુ કઠણ હોય, એ પથ્થરો લે અને 15 ફૂટ દૂર ઊભા રહીને જોરથી ઘા મારે ને તો પથ્થર હેઠો ન પડે, એ થળમાં ખૂંચી જાય. તમે વિચાર કરો એ કેટલો જોરથી જતો હશે, ગોલીની જેમ જતો હશે ને ત્યારે એમાં ખૂંચે ને, નહીં તો ઝાડમાં પથ્થરો થોડો ખૂંચી જાય. લીધો હોય એ ટાઈપનો અણીદાર થોડો, અને ફેરવીને જે ઘા કરે, અહીંથી માનો કે આ પેલી ખજૂરી જેવું ઝાડ છે, પામ ટ્રી, એમાં મારે એટલે એ હેઠો ન પડે, ભટકાઈને એમાં ખૂંચી જાય. એવા બળવાન તો આપણી આગલી પેઢીમાંય હતા એમ. તો એની આગલી આ ભીમને એ તો કેટલા વર્ષો પહેલાં થઈ, ત્યારે તો સત્વયુગ હતો, સત્વયુગ તો નહીં પણ જીવન સાત્વિક હતા. તો કેવું બળ હશે એનું. એ વૃકોદર, ભયંકર ખાવાવાળો, ભીમકર્મ કરવાવાળો, ભયંકર કર્મો કરવાવાળો એવા ભીમે પૌંડ્ર નામના શંખને વગાડ્યો. ઉગ્ર કર્મ કરનાર ભીમે પૌંડ્ર નામના મહાશંખને, મોટો શંખ હતો ને એટલે મહાશંખને વગાડ્યો. કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિર, એને કેમ રાજા કીધું? અત્યારે તો રાજાની પાસે નથી, પણ ખરેખર રાજા તો એ જ હતો ને. આ તો ઝુકટુમાં હારીને શરત પ્રમાણે 12 વર્ષ વનમાં ગયા હતા. રાજા તો હજી એ જ છે, અને એટલે ઓલા લોકોએ રાજ પડાવી લીધું કહેવાય. શરત એવી હતી કે 12 વર્ષ વનમાં અને 1 વર્ષ અજ્ઞાતમાં રહીએ, પછી એને રાજ્ય પાછું સોંપી દેવું. હવે કે નહીં સોંપીએ, હવે તમારે થાય એ કરી લ્યો. કબજો કરી લીધો, ખાલી પ્લોટમાં કોઈક કબજો જમાવી દે તો એ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? અને એમાંય સગા ભાઈનો, આ સગા ભાઈઓ જ હતા ને, પાંડુપુત્રો જ હતા બધા, કાકા બાપાના ભાઈઓ, અને હૈયારી આ બધી વસ્તુઓ. તો એને પડાવી લીધું, ધૂતી લીધું, એ રાષ્ટ્રને ધૂતી લીધું. એટલે અધર્મ હતો, અને એટલે આ યુદ્ધ ધર્મ યુદ્ધ હતું. અને હજી ઘણા બધા કારણો એના આવશે, આપણે જોતા જઈશું વચ્ચે. તો કહે છે કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિર અનંત વિજય દદમૌ, અનંત વિજય નામનો શંખ વગાડ્યો.
અને રાજા એટલા માટે પણ કીધું કે આ યુદ્ધ પછી એને પાછો અભિષેક કરવાનો જ છે. અભિષિક્ત રાજા તો એ જ છે, જેનો અભિષેક કરીને રાજા બનાવેલા હોય એવા તો યુધિષ્ઠિર જ છે. આ તો એના વહીવટદાર છે ને, જ્યારે વનમાં ગયા ત્યારે વહીવટ એને સોંપીને ગયા, એનો અભિષેક કરેલો નથી. ધૃતરાષ્ટ્રનો કે દુર્યોધનનો રાજા તરીકે અભિષેક થયેલો નથી. અભિષિક્ત રાજા તો યુધિષ્ઠિર જ છે. એટલે કીધું રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. નકુલ સહદેવ સુઘોષ મણિપુષ્પક. નકુલ અને સહદેવે ક્રમશઃ મણિપુષ્પક, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. આ 16મા શ્લોકનો અર્થ થયો. પરમેશ્વાસ કાશ્યશ્ચ મહારથ શિખંડી ચ ધૃષ્ટદુમ્ન ચ વિરાટ ચ ચાત્યકી ચ અપરાજિતા. અને મહાન ધનુષધારી પરમેશ્વાસ, પરમ એટલે મોટું, મોટું ધનુષ્ય ધારણ કરનાર કાશીરાજે અને મહારથી શિખંડીએ, ધૃષ્ટદ્યુમ્ન અને વિરાટ રાજાએ, સદા અપરાજિત એવા સાત્યકીએ, દ્રુપદશ્ચ દ્રૌપદેયાશ્ચ દ્રુપદ રાજાએ અને દ્રૌપદીના 5 પુત્રોએ, મહાબાહુ સૌભદ્રશ્ચ અને મહાન વિશાળ બાહુવાળો સુભદ્રાનો પુત્ર કોણ? અભિમન્યુ. અને મહાબાહુ એટલે અજાનુબાહુ એવું કહેવાતું. તમને યાદ છે શબ્દ? ગાંધીજી હતા અજાનુબાહુ, જેના હાથ ગોઠણ સુધી પહોંચતા હોય. ઊભા થાવ તમે અને તમારો હાથ આમ સીધો રાખો ને ગોઠણ સુધી પહોંચતા હોય એને અજાનુબાહુ કહેવાય. અને કુદરતી ભાગ્ય જ કોઈનામાં હોય, બહુ ઓછા લોકોમાં. હા, રામ એ ભગવાનોના તો બધાયના હતા, રામના તો હતા જ હતા, એને અજાનુબાહુ પણ કહેતા. પણ ગાંધીજીના કે એના કોઈના પણ હતા, કોકના હતા ખરા. શિવાજીના, મોરારજી દેસાઈના કદાચ હશે, અને શિવાજીના હતા. એ બધા અજાનુબાહુ હતા. તો એવો આ દ્રૌપદીનો સુભદ્રાનો પુત્ર અભિમન્યુ હતો. અને મહાન બાહુ એવા સુભદ્રાના પુત્ર અજાનુબાહુ એવા અભિમન્યુએ સર્વસહ પૃથક પૃથક શંખન દધવું, બધાએ જુદા જુદા પોતપોતાના શંખો વગાડ્યા. આવા 18 સુધીના શ્લોકમાં અર્થો થાય છે. બધા શંખ અને એના નામ આપેલા છે અને યોદ્ધાઓના નામ આપેલા છે. હવે સંજય કહે છે કે આ શંખનાદ જે થયો એની કેવી અસર થઈ. હવે જુઓ, બે બાજુથી શંખ તો વગાડવામાં આવ્યા હતા. વધારે તો યોદ્ધાઓના નામ પાંડવ સેનાના જ આપ્યા પેલા સંજયે, કારણ કે એ બધા મહાપુરુષો હતા. ઓમાંથી નહીં વગાડ્યા, પણ એમાં તો 1-2 જ નામ આપ્યા, બાકી તો બધા નગારા ઢોલ ને એવું જ વાગ્યું. આમાંથી શંખ વાગ્યા વધારે. પણ એ બધા શંખ અને ભેરી ને પેલા પણવાનક ને ગોમુખ ને જે બધા વાગ્યા, એનો ભયંકર જે અવાજ થયો, એની બંને સેનાઓ પર કેવી અસર થઈ જુઓ. એટલે હંમેશા જે સત્યને માર્ગે હોય ને એને ભય નથી હોતો, અને જે અધર્મના માર્ગે હોય એ કોઈ દિવસ ભય રહિત હોય નહીં. એના મનમાં થોડીક તો બીક ક્યાંક ને ક્યાંક હોય જ. તમે કોઈ ન જોતું હોય એમ ચોરી કરી હોય ને તો અંદર અંદર આમ ખટકતું હોય, ખબર પડી જશે, ખબર પડી જાય, ખબર પડી જાય. અરે પણ હાથમાં પાતાળ સુધી કોઈ નથી તોય બીક રહે. અને એટલે કે ચોરકી દાઢી મેં તિનકા, એટલે બીક રહે જ. એમ અધર્મના માર્ગે હોય કોઈ દી અભય બની શકે નહીં. અને એટલા માટે અભય થવાનું નામ જ મુક્તિ છે. ગીતાજીમાં આગળ પેલા મૂલ્યો આવે છે ને, એમાં આવશે અભયમ સંસ્થિતિ. અભયમાં સ્થિતિ થવી એટલે મુક્તિ. પછી કોઈ ભય જ ન રહે ને. કશું ગુમાવવાનું નથી, કશું પ્રાપ્ત કરવાનું નથી, કંઈ જવાનું નથી, ક્યાંયથી આવવાનું નથી, હું મરતો નથી, હું જીવતો નથી, કશું જ નથી. ભય કેનો? બીજું જ નથી ત્યાં ભય કેનો? કોઈ બીજું હોય તો ભય હોય ને. જ્યાં બીજું જ નથી કોઈ તો ભય કેનો? એક જ માત્ર આપણે હોઈએ તો કોનો ભય હોય? ઘર છે, ઘરને તાળું મારેલું છે, મેઇન ડોરને તાળું મારેલું, અંદર આપણે એકલા જ છીએ, તો શેનો ભય? કોઈ બીજું જ છે જ નહીં. બીજું હોય ત્યાં દ્વિતીયા દ્વયમ ભયમ ભવતી. જે બીજું જ્યાં હોય ને ત્યાં હંમેશા ભય હોય. એટલે બીજું એટલે બીજાપણાનો ભાવ. બીજું તો રહેવાનું જ છે, આ સંસાર છે એટલે. પણ આ મારાથી જુદો અને હું એનાથી જુદો, એ અંતરો આપણે જ્યારે કરીએ ને, ભેદભાવ કરીએ ને, એ ભય ઉત્પન્ન કરે છે. એ બસ આત્મતયા બધાને જે માણસ જોતો હોય એને ભય ન હોય. એટલે કહે છે કે આ શંખ જે વગાડ્યા અને આજે આ શસ્ત્રોના નાદ થયા બધા, એ શંખનાદની અસર વર્ણવતા હવે સંજય કહે છે. ખાલી આપણે શ્લોક વાંચી લઈ, અર્થ આવતા વખતે સમજશું. સઘોષો ધાર્ત્ર રાષ્ટ્રાણામ હૃદયાની વ્યધારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યનુનાદયત. શું કહે છે?
નભશ્ચ પૃથ્વીમ ચ એવ વ્યનુનાદયત. આકાશ અને પૃથ્વીને પણ ગજવી દેતા સહ તુમુલઃ ઘોષ, તે ભયંકર અવાજે ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત, કૌરવોના હૃદયને ચીરી નાખ્યા. પાંડવોના હૃદયને ચીરી નાખ્યા એવું નથી કહેતા, કૌરવોના જાણે કે ના હૃદય ચીરાઈ ગયા, આમ હાઈકારો નીકળી ગયો, કાંઈ મરી ગયા. અધર્મના માર્ગે હોય ને એને હંમેશા ભય રહે. આના વિશેની થોડી ચર્ચા છે. આ આકાશ, ધરતીથી આકાશ સુધી ભયંકર અવાજ થયો, એ ખરેખર અહીંયા જ બધું છે. એ અહીંયા કેવી રીતે છે અને આનો શું અર્થ થાય એ આપણે આવતા વર્ષે કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.